બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। હવામાન ખાતાની આગાહી મુજબ ડીસા પંથકમાં વહેલી સવારથી પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં ગામડાઓમાં પડેલ ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાતા પશુપાલકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, જેમાં ખટમવાતથી સાડિયા ગામના રસ્તામાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી। આ પરિસ્થિતિમાં પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવવા જવા, ઘરની જરૂરી વસ્તુઓ લેવા જવા, બાળકોને શાળાએ જવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। તંત્રના પેટનું પાણી હાલતો નથી। વિધાનસભા 13ના ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી। ધારાસભ્યને ફક્ત વોટથી મતલબ હતો એવું દેખાઈ રહ્યું છે। લોકોની મુશ્કેલી તેમની નજરમાં આવે એમ નથી અને અત્યારે ભાજપે શરૂ કરેલ સભ્ય જોડાવાની મુહિમનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે। નેતાઓ વોટ્સએપ સ્ટેટસોમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ વરસાદમાં પડી રહેલ લોકોને હાલાકીમાં મદદ માટે કે નેતાનું સ્ટેટસ જોવા મળતું નથી।